Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સત્યની શોધ દૈનિક અને પત્રકાર એકતા પરિષદ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે કોમી એકતાના સુંદર દર્શન જોવા મળ્યા હતા। વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત રહી સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં મુફ્તી ઇમરાન સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ઘનશ્યામ સ્વરૂપ સ્વામી કોઠારી, શ્રી વિષ્ણુ પ્રસાદ સ્વામી, સ્વામી માર્ગ્ય ઇસ્પિત તેમજ વાઘોડિયા વિસ્તારના માજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, યા મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ બોલુબાબુ અને જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની, વોર્ડ નંબર 14ના કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપાબેન શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ વડોદરા શહેરના અનેક પત્રકાર ભાઈઓએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આયોજકોએ તમામ મહેમાનો, રક્તદાતાઓ અને ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। તો આજે મધર્સ ડે છે, માતૃત્વનો દિવસ। લોકોમાં સારા સંસ્કાર જે મધર છોકરાઓને કે છોકરીઓને ઉછેરીને રાખે છે એ સોશિયલી જે એક્ટિવ થાય અને દરેકમાં ફેલાય એની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। અને આજે સ્વામિનારાયણ મંદિર ખાતે સત્યની શોધનું પહેલું વર્ષ જે બ્લડ કેમ્પનું આયોજન ખૂબ જ સારી રીતે અને જે સંગમ કહેવાય હિન્દુનું, આપણા મુસલમાન ધર્મ સમાજનું, શીખ સમાજનું ખૂબ જ સારું મિલન અને જે સંજોગ આજે રચ્યું છે આવનારા દિવસોમાં બી આવી રીતે થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા। ખૂબ આગળ વધે બધા અને આવી રીતે જ એક એકતાની ભાવનાની સાથે ખૂબ આગળ વધે અને આવા મેડિકલ કેમ્પો ઘણા કરીએ તાકી લોકોને કંઈક ને કંઈક આપણે મદદરૂપ બની શકીએ। एकता की एक मिसाल कायम हुई है, आप क्या मैसेज देना चाहते हैं? मैं पहले तो हमारे स्वामी जी को मुबारकबादी पेश करता हूँ कि एक बहुत अच्छा प्रोग्राम आयोजित किया जिसमें हम सब मिल के ने काम करेंगे और करते रहेंगे। आदमी का जहन है अपने अपने हिसाब से अपने मज़हब पे चले, लेकिन ह्यूमैनिटी का मसला है तो सब साथ में मिल के काम करेंगे हम। तो ये एक बेहतरीन मिसाल है हमारे मुल्क की जो पहले से चली आई है। हम साथ में रहते हैं, साथ में जीते हैं और साथ में ही मिल के रहेंगे। अब बात रही ब्लड की तो उसको गुजराती में भी हम कहते हैं खून, कहते हैं खून। असल में ये वर्ड देखने जाएंगे तो खून और खान, दस्तरखान बोलते हम। खान का माना होता है जिसके बगैर हमारी ज़िंदगी अधूरी है, यानी खाना पीना। उसी तरीके से खून भी जो है वर्ड जो पर्शियन का है उसका मतलब भी होता है इसके बगैर भी ज़िंदगी अधूरी है। तो आज ये जो आयोजन किया गया है खून देने का, इसके बगैर भी हम अधूरे हैं और हम जो खून दे रहे हैं उसमें यही है कि हम एक दूसरे के साथ मिल के रहने की कोशिश कर रहे हैं। कभी पूछते नहीं है, कभी मालूम नहीं करते कि किसका खून है। खून कहता है बस मैं हूँ, मेरे साथ चलो। इसी तरीके से हम भी चलते रहेंगे और ये खून देने से कई लोगों की ज़िंदगी बचती है। बार बार ये कहा जाता है, तो नौजवान बच्चों से अभी भी मैं कहूँगा अगर ये समाचार अभी निकल जाते हैं तो मैं अपने तमाम नौजवान बच्चों से कहूँगा कि जिनका ब्लड देना बाकी है, 3 महीने हो चुके, 4 महीने हो चुके, वो ज़रूर यहाँ पर आए और अपना खून देकर कई लोगों की जान बचाने का ज़रिया बने। तो मैं फिर से हमारे सत्यनी शोध दैनिक समाचार और जितने भी ज़िम्मेदार हैं और हमारे इस स्वामीनारायण मंदिर के ज़िम्मेदार हैं तमाम को मैं मुबारकबादी पेश करता हूँ कि आइंदा भी ऐसे प्रोग्राम होते रहेंगे जिससे इंसानियत ज़िंदा रहेगी और हम आपस में मिलजुल कर रहेंगे। સૌનું દૈનિક પ્રધાનનું ખૂબ ખૂબ આભાર માનું છું
અને બ્લડનું જે છે કે રક્તદાન કરવું. રક્ત તો એક જ તરફનું હોય છે, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે શીખ હોય કે ઈસાઈ હોય, બધાનું ખૂન એક જ તરીકે હોય છે. તો એક તરીકે જ એકતાની ભાવનાથી બધાએ આ દેશમાં ચાલવું જોઈએ. બધા આ દેશને બધાને આઝાદ કર્યું છે, તો આઝાદ પ્રમાણે બધાએ સાથે ચાલવું છે અને બધા જ જાતિઓ મળીને રક્તદાન કરવું જોઈએ કે જે ગરીબો માટે યા કોઈ છેલ્લી ઘડીએ જતા હોય એમને ઉપયોગમાં આવે એવા ઉપયોગ કરવું જોઈએ. આવી સંસ્થા આગળ વધે એવી બીજી બી સંસ્થા હોય આવું જ રક્તદાન કરતા રહે એ જ મારી શુભકામના. If you like this video, then like, share and subscribe to Mirror Now.